હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં? આજે તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અમદાવાદ A to Zમાં. આજે અમે તમને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ઘરથી બહાર નજારો બતાવીશું અને તે વડનગરનો પૂરો અંદરનો નજારો બતાવીશું, જ્યાં અમે ગાડી લઈને એન્ટ્રી કરી છે. તો જુઓ, તમે રસ્તાઓ જુઓ છો, એકદમ ઝીણા નાના એવા રસ્તા છે કે મથીને એક ગાડી જઈ શકે. અમે બપોરનો ટાઈમ લીધો છે એટલે ગાડીથી બતાવીએ, કેમ તો ત્યાં પાર્કિંગની તે બધી પ્રોબ્લેમો હોય છે કે ત્યાં પાર્કિંગ થઈ શકે એવી જગ્યા નથી. એટલે એક આપણા દેશના વડાપ્રધાનને જે જન્મ સ્થળ કહેવાય, અહીંયાથી રાઈટ સાઈડ વળીશું એટલે આપણે શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ઘર પણ આવશે. ત્યાં તમને નજારો થોડીક વારનો બતાવીશું. જે વડનગરનો ઇતિહાસ તમે કહો, આ સામેની સાઈડ તમે જુઓ છો એ આપણા શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું ઘર છે, જે જૂનું ઘર હતું. આ સામેની સાઈડ જે ઘર રહ્યું એ નરેન્દ્ર મોદી સાહેબનું ઘર છે. અત્યારે તો બંધ હાલતમાં છે. બીજું કે આપણે જે વડનગરનો ઇતિહાસ જાણીએ તો વડનગરના મુખ્યત્વે 5 દરવાજા છે, જેમાં તમે ગમે તે સાઈડથી એન્ટર કરી શકો છો, ગમે તે સાઈડથી બહાર પણ નીકળી શકો છો. અને જે તેના મંદિરની વાત કરીએ તો 365 દેવળ કહેવાય છે, કે વડનગરના દેવળ કહેવાય છે. મંદિરો એવા નાના નાના છે, એવા 365 દેવળો છે, જે બધા અત્યાર સુધીના જે ધાર્મિક સ્થળો ખરા, ઉજ્જૈન છે, મહાબલેશ્વર છે, આ છે, એ બધા મંદિરોનો સમાવેશ એક આ વડનગરની ભૂમિમાં થયેલો છે. તો અત્યારે પણ આપણા જે કીર્તિ તોરણ છે, આ બધી જે કોતરણીઓ ઝીણી છે, જે આ તમે બહારનો ગેટ પણ જોઈ શકો છો, એક ગેટ છે. ગેટથી બીજા ગેટમાં જવા માટેનો પણ રસ્તો હોય છે. તો આવા કેટલા પણ ગેટ બનાવેલા છે એ અંદર આવવા જવા માટે. આ અમે એટલે બતાવીએ છીએ કે તમારો કેટલા 5 ગેટ છે ટોટલ. અને વડનગર એક એવું છે કે જેમાં બહુ સારો વરસાદ પણ આવે ને તો બી વડનગરને કંઈ અસર ના થાય. તમને અમે એનું શર્મિષ્ઠા તળાવ પણ બતાવીશું. અને આ બહાર નીકળવાનો બીજો રસ્તો છે. અમને 5 રસ્તાઓ. અને વડનગર એક એવું નગરી કહેવાય છે કે જે મહારાજાઓના જમાનાની લગભગ અત્યારથી 2700 વર્ષ પહેલાંથી આ વડનગરનું એક નજારો છે કે ત્યાં પબ્લિક રહેતી હતી 2700 વર્ષો પહેલાં પણ. જે મહારાજાઓ અત્યારે બહુ ખરેખરમાં વડનગરમાં, જ્યારે વડનગરમાં તમારે કોઈ કન્સ્ટ્રક્શન કામ કરવું હોય તો પહેલાં પોલીસની પરમિશન, ગવર્મેન્ટની પરમિશન તમારે લેવી પડે છે. કેમ તો ત્યાં અંદર એટલું જ બધું પૌરાણિક બધી વસ્તુઓ અંદર છે કે ત્યાં તમારે પરમિશન લઈને ત્યાં તમારા જોડે ગવર્મેન્ટ અધિકારીઓ હોય ત્યારે તમે એનું ખોદકામ કરી શકો છો. બાકી ત્યાં સુધી તમે વડનગરનું કોઈ ખોદકામ કરી શકો નહીં. આજ તમને કીર્તિ તોરણ બતાવીએ છીએ, જે તમે ડિસ્ક્રિપ્શનમાં જોઈ શકો છો. અને આપણા ડિસ્ક્રિપ્શનમાં બધી એની ડિટેલ પણ તમને મળી જશે. તો આ કીર્તિ તોરણ છે, આ એની હિસ્ટ્રી લખેલી છે કે એમાં કઈ રીતની કોતરણી કરેલી, કયા સાલમાં કોતરણી કરી હતી, એનો ઇતિહાસ આખો એક છે. તમે કીર્તિ તોરણનો એક સ્તંભ આખો જોઈ શકો. તેમાં એકદમ બારીકીથી ઝીણી એકદમ કોતરણી કરેલી છે. અને વડનગરની વાત જ ના કરો કે ખરેખરમાં એક અદ્ભુત નગરી કહેવાય છે, કે જે મહારાજાઓના સાલની છે. અમે અમારા વિડીયોના માધ્યમથી અત્યારે જે બતાવીએ છીએ, કાલે અમે અમારા જે આવનારો વિડીયો છે એમાં જે બીજું એક નવી જગ્યા વડનગરની હશે. અત્યાર સુધી એક રેલવે સ્ટેશન બતાવ્યું, તમે વિડીયો ના જોયો તો જોઈ શકો છો. અને એક આ વડનગરનો અંદરનો નજારો છે. આમાં કીર્તિ તોરણ છે, તમે કીર્તિ તોરણ જોઈ શકો છો. કેટલો જબરજસ્ત ઝીણી કોતરણીઓ કરીને અને આકારણી આપીને બનાવેલો છે. આ વડનગરની અંદર અમે માર્કેટમાં ઘૂસી જોઈએ, તમને શર્મિષ્ઠા તળાવનો એને બતાવીશું. અત્યારે એનું માર્કેટ બપોરનો ટાઈમ છે એટલે પબ્લિક ઓછી છે. બાકી જબરજસ્ત છે. અત્યારે આમાં બહુ બધી કાસ્ટના પણ વડનગરની અંદર રહે છે કે અને પોતાનો વ્યવસાય કરે છે. રહેઠાણ પણ એમનું ત્યાં જ હોય છે. એકદમ જબરજસ્ત વડનગર એક કહેવાય છે. અને આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જન્મ સ્થળ પણ કહેવાય છે.
અને વડનગરની તો ખરેખરમાં વાત જ ના થાય. અત્યાર સુધીમાં કેટલીક કાલ્પનિક બૌદ્ધ ભગવાનની મૂર્તિ પણ એટલી મળેલી છે. અંદર એવા પણ દ્રશ્યો મળેલા છે કે જે જોઈને આપણને અચંબો થઈ જાય. લગભગ એક 800 વર્ષ પૂરું જૂનાનું પણ બધા ઘરેણાં આ તે સોના આ તે બધું મળેલું છે, જે આપણે ગવર્મેન્ટ હસ્તક છે એને રાખેલું છે. વડનગરનો ઇતિહાસ જાણવા જઈએ તો વર્ષો વીતી જાય એવો છે ઇતિહાસ, કે જે મહારાજાઓ પહેલાંના જમાનામાં આખું વડનગર જે નગરી હતું એના નીચે બધું અત્યારે એક જગ્યા બનાવી છે પ્રેરણા કરીને, કે જેમાં હજી હાલ ઓપનિંગ અંદર જવા નથી મળતું, પણ જ્યારે નેક્સ્ટ ટાઈમે જવા મળશે ત્યારે અમે તમને અમારા યુટ્યુબના માધ્યમથી બતાવીશું. અને બીજું કે અત્યાર સુધી અમારી ચેનલ તમે લાઇક નથી કરી તો લાઇક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો, કે જેથી આવનારા વિડીયો તમને તરત જ નોટિફિકેશન દ્વારા મળી જાય. અને અત્યાર સુધીના જેટલા પણ વિડીયો નથી જોયા તો એક વખત નજર મારો. બહુ અદ્ભુત જગ્યા અમને તમને લઈને આવીએ છીએ. આ વડનગરની અંદર કોઈએ આવી શેર કરાવી નહીં હોય, કે જે અંદર આખા ટાવરમાં માર્કેટમાં તો બધા લઈ જાય, પણ જે ટાવરની અંદર જે ગેટ છે, ગેટની અંદર થઈને આખી ગાડી લઈને તમને જવું અને બધું બતાવવું એ કંઈ નાની મોટાના ખેલ નથી. એટલે અમારો વિડીયો આટલી મહેનત કરીએ છીએ તો એક લાઇક તો બને જ છે, શેર પણ બને છે, સબસ્ક્રાઈબ પણ બને છે. તો પ્લીઝ અમને સબસ્ક્રાઈબ કરો, સપોર્ટ કરો, અને જેથી કરીને મેં આવા નવા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા તમને મળી જાય. આ એનો ટાવર છે મેન, અને તમને અમે શર્મિષ્ઠા તળાવ પણ જોરદાર બતાવીએ છીએ કે એનું અત્યારનો લેક કેવો બનાવેલો છે નરેન્દ્ર મોદી સાહેબે, એમના માણસો જે આપણે કન્સ્ટ્રક્શન કામવાળા. એક વડનગર ખરેખરમાં અદ્ભુત એવી જગ્યા, તો A to Z વસ્તુ ત્યાં વડનગરની અંદર એક મળી જાય. નાનામાંથી નાની અને મોટામાં મોટી દુકાનો પણ વડનગરની અંદર છે જ. વડનગર એક સ્માર્ટ સિટી પણ કહેવામાં આવે છે, જેમાં કેટલા ગામોનું રહસ્ય અંદર રહેલું છે. આનંદપુરા છે, કે અતિ આનંદ છે, બધા કેટલાય. અને એમના દેવળોની વાત ના કરે, દેવળોના બધાના વિડીયો ઉતારવા જઈએ તો આપણા જોડે ટાઈમ એટલો હતો નહીં. 365 દેવળા કહેવામાં આવે છે, કે જે આખા મંદિરની શોભા કરે છે. એટલે દરેક આ થોડી પાર્કિંગમાં પ્રોબ્લેમ થયો છે, કે ભાઈ પાર્કિંગમાં કોઈક ગાડી કરીને જતું રહ્યું છે, એટલે અમે આગળ જઈ નહીં શકતા. ભાઈ આવીને લે છે, એટલે ગાડી લે છે ત્યારે અમે આગળ નીકળીશું. આ જુઓ તમે તળાવ જુઓ, એનું સમેરો કહેવાય છે. સમેરાનું એક એટમોસ્ફિયર જુઓ, કે અત્યારે ચોમાસાની સિઝનમાં આવો તો તમને જોરદાર અંદર મગરમચ્છ પણ છે થોડું. અમે તમને ઝૂમિંગ કરીને પણ બતાવીએ. જુઓ આ એને જગ્યા જે મેન સેન્ટર કહેવાય છે. આ એવું છે કે ગમે એટલો વરસાદ આવે, પાણી ભરાય, પણ આ જગ્યા ડૂબે એવી નથી. આ તળાવ એટલું પાણીનો સંગ્રહ વર્ષોથી કરી રાખે. લોકો પહેલાં તો એમાં ગાયો નવડાવવા, પીવડાવવા, ધોવા બધું જ કરતા હતા, પણ અત્યારે બધું એટલી ચોખ્ખાઈ કરી નાખી છે, એટલું સ્વચ્છ કરી નાખ્યું છે. દરેકને પાણીની સગવડ પણ એટલી આપવામાં આવી છે, એટલે લોકોને ત્યાં જવું પડતું નથી. ને એટલું ક્લીન એક ઐતિહાસિક આપણે કહેવાય છે કે એક જગ્યા છે. આ ટાવર છે, ટાવર પણ એ બનાવી દીધેલું છે. સારું આ સમેરો ખરા, એમાં લોકોના ઘરે પાણીની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. કે વડનગરનું તમે ખરેખરમાં એક વખત મુલાકાત ના કરી હોય તો તમે ત્યાં મુલાકાત કરી આવો. ત્યાં નાસ્તાથી માંડીને દરેક વસ્તુમાં એકદમ પરફેક્ટ અને જોરદાર વસ્તુ હોય છે, કે તમે કોઈ પણ જાતનો ટેસ્ટ કર્યો હોય તો તમારા ટેસ્ટનો ખૂબ જ આનંદ તમને મળે છે. વડનગરના થોડા સારી એવી જગ્યાના અમે પણ વિડીયો બનાવેલો છે, કે ત્યાં થોડું પાર્કિંગ છે. પાર્કિંગની જગ્યા માટેનું છે. વડનગરમાં પાર્કિંગ હોતું એટલે મહા મુસીબત છે, પણ અમે તમને એ બી નજારો બતાવીએ છીએ બધો. અમુક જગ્યા છે કે ત્યાં જ્યાં પાર્કિંગ થઈ શકે, બાકી અમુક જગ્યાએ પાર્કિંગ નથી થાય એવી જગ્યા. આવા નાના મોટા મંદિરો તો ગણવા જઈએ તો 365 મંદિરો છે. અને વડનગરમાં તો વધારે પડતી બુદ્ધ ભગવાનની મૂર્તિઓ વધારે મળી આવી છે, કે જે આપણા કહેવા મુજબ અને માહિતી મળ્યા મુજબ વડનગરમાં સૌ પ્રથમ વાણિયા લોકો વધારે પહેલાં રહેતા હતા. અત્યારે બી રહે છે જ, પણ એ
પહેલાં બહુ વધારે રહેતા હતા. તો એમની જે આ બધી બુદ્ધ ભગવાનની આ તે બધી મૂર્તિઓ ખરા એ હજી પણ જમીનના અંદરથી આપણને પડના અંદરથી પણ આપણને મળી આવે છે. તો ગવર્મેન્ટ ક્યારે પણ જે કરે તો આપણે એની પરમિશન લેવી પડે છે ખોદકામ કાઢવા માટે. આ એક બીજો ગેટ આવે તમને અમે બધા જ ગેટ બતાવીએ જ છીએ જેમ બને અમારા વિડીયોમાં. તો કન્ટિન્યુઅસ બન્યા રહો. અમારી યુટ્યુબ ચેનલને તમે સપોર્ટ કરો. જેટલો સપોર્ટ કરશો એટલું તમને મજા આવશે. આવા દ્રશ્યો તમને અત્યાર સુધી કોઈએ નહીં બતાવ્યો. લોકો માર્કેટ બતાવો, રેલવે સ્ટેશન બતાવો. અમે પણ રેલવે સ્ટેશનને બધું જ બનાવ્યું, પણ આ જે અમારો અદ્ભુત વિડીયો છે કે જે જોવાલાયક છે, તો ખરેખરમાં લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને તમે સપોર્ટ કરો કે જેથી આવા વડનગર જેવા બીજા પણ ના અમે વિડીયો બનાવીએ ને અમને પણ મજા આવે. ગાડીમાંથી એટલે બનાવવો પડે કે ગરમીનો માહોલ છે થોડો અને જગ્યા એવી છે કે જ્યાં પાર્કિંગ થઈ શકે એવું નથી. એટલા માટે અમારે ગાડીની અંદર કન્ટિન્યુઅસ બેઠીને અને બપોરનો ટાઈમ લીધો છે કે જ્યાં ટ્રાફિક ઓછું હોય અને અમે વિડીયો બનાવી શકીએ. તો અમારો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરો અને વડનગરની તમે મુલાકાત ના કરી હોય તો એક વડનગરની મુલાકાત કરી આવો. કેમ કે કીર્તિ તોરણ ને બધા શર્મિષ્ઠા તળાવ અને બધું જોવાલાયક છે. થેન્ક યુ સો મચ.